ઘણા સમય પછી માતા પાછી ગાદી પર આવી. હા માં. કદાચ દુનિયાને એમ થઈ ગયું કે બાપુની મેરડી ખોવાઈ ગઈ. ગાદી બંધ થઈ ગઈ, પૂરું થઈ ગયું. પણ એ કદાચ ખાંડ ખાય છે. હા માં. હું મારા મરજીની માલિક, હું ખાલી મારા ભગવાનનું સાંભળું, બીજા કોઈનું સાંભળું નહીં. મારી ગાદી બંધ કરવાનું પાછળનું કારણ પીપળાના ઘોઘાની મર્યાદા. એની ઈચ્છા નથી, કારણ એની હકની જગ્યા. એની ઈચ્છા નથી એટલે મારાથી એના ઈચ્છા વિરુદ્ધ કામ કરાય નહીં. પણ એમાં દુનિયાનો વહેમ ચડી ગયો. આવી જાઓ. 26 તારીખ હા. આજથી જાહેર કરું, ભલે પીપળાવાળી જગ્યા હશે પણ ગાદી આજથી જાહેર કરું ચાલુ. હા માં. જે ભાવિકોને આવવું હોય તે મન મૂકીને આવી શકે છે. હા માં. કદાચ મારા ભાવિકોને તકલીફ પડી, દુઃખ લાગ્યું, એની જવાબદારી હું મેળવી લઉં. હા માં. કારણ તમે કોઈ મારા દીકરાને જોઈને આવતા નથી. તમે તમારા દુઃખના માર્યા મને મેળવીને ઓળખીને આવેલા છો. મારા દીકરા આજ સુધી કોઈ દિવસ કોઈને કીધું નહીં તો હું કરીને આપીશ. એ ગાદી છોડ્યા પછી એક સામાન્ય વ્યક્તિની માફક જ તમારી જેમ જ્યાં મન ફાવે ત્યાં ફરતો હોય, એનું કામ કરતો હોય. ક્યારે એવું નહીં લગાડ્યું કે હું ગાદીપતિ છું, કે મારી જોડે આવી માતા છે. પણ આટલા ટાઈમ ગાદી બંધ રહી. હું મેળી જોવા માંગતી કોની કેટલી ભક્તિ સાચી. મારી જોડેથી કામ લઈને કેટલા આગા ગયા અને કેટલા મારી જોડે ટકી રહ્યા. જે દૂર ગયા એને મેં કાઢી મેળ્યા. જે મારા વિશ્વાસે મારી ઓળખ લઈને એવા નિવારાયા એને મારી જોડે જોડે રાખ્યા. ત્યારે આજે તમે લોકો મારી જોડે બેઠા કે મારી બાપુની મેળડી આવશે, એ બે શબ્દ કહેશે જ એવો વિશ્વાસ લઈને બેઠા. અને અમારું દુઃખ ભાગશે. દુઃખ લાગ્યું, તકલીફ પડી, કોના લીધે પડી, કોના લીધે નહીં પડી, એનો બધાનો હિસાબ મારી જોડે. તમારો હિસાબ લેવાની જવાબદારી મારી.
કદાચ મારા ભાવિકોને જો હવે કદાચ કોક ખસ કહી જાય ને, કોક ખાલી ઊંચી આંખ કરીને જોઈ જાય ને, કદાચ એના આંખનો સૂરજ ના લૂંટી લઉં, મારી ચાદર કાળી પસેડી ના ઉડાવી દઉં ને એની આંખ પર, અને આ જીવનનું આંધળાપણું ના દઉં ને, તો હું બાપુની મેરડી મટી જાઉં. હચું માં. કદાચ મારા ભાવિ ભક્તોના કોક અપશબ્દ બોલી જાય ને, કદાચ એની જીભ પકડીને મરોડી દઈને એને લપવો ના કરું ને, તો હું કાળા ડોહાની મેરડી મટી જાઉં. હચું માં. પણ જેવો વિશ્વાસ રાખ્યો, જેવી ઓળખ રાખી, એવો વિશ્વાસ ને એવી ઓળખ ટકાઈ રાખી. કેમ કે હું તો વચનવાળી માતા. વચન, મારા દીકરાને વચન આપેલું છે મેં. દુનિયા કદાચ અંદર ખાને રાખે, પણ હું તો જગ જાહેર માતા. મને કોઈના બાપની બીક નહીં, કે નહીં મારો દીકરો કોઈના બાપથી ડરતો. હું તો જગ જાહેર વચન. મારા દીકરા એક જ વચન મારી મારી ભૂલ થાય ને તો 2 લાફા તું મારજે, પણ જગતને મારવા ના દેતી. પણ આજ કદાચ સમયના એવા લાફા કોઈએ મારા દીકરાને જો મારવા સામે પડ્યા હોય, તો મારો એક જ લાફો જો કદાચ એમની જિંદગી વિંખેરી ના નાખું ને, તો હું કાળા ડોહાની મેરડી મટી જાઉં. હચું માં. રામ રામ. માતા કોઈને નડવા તૈયાર નહીં. તમે જો મને જાણી જોઈને સામે ચાલીને મને મારી વસ્તીના કે મારા દીકરાના જો ઉશ્કેરણી હાલશો, તો તમારું નસીબ. કદાચ સાંભળ્યું હશે, કુદરતના લેખમાં મેઘ મારે ને તો કોઈ રામવાળી માતા હોય, સતવાળી માતા હોય ને એ જ મારે. હું એ જ સતવાળી માતા છું. મારા દીકરાની કોઈની જોડે કોઈ હગાઈ નહીં. હું હજુ મેરડી બોલું છું. એ એના વચન પર અડીક છે. ના મા બાપ ભાઈ બહેન કોઈ જ એના હગા નહીં. પહેલી હું મેરડી. ત્યારે હું આજે એના જીભના ટેરવે બેસી છું. તમારા ઇતિહાસના ચોપડા, તમારા ગુના પેઢીઓના ઊંધીના, જેની તમને ખબર નહીં, કોઈને ખ્યાલ નહીં, જો હું નામ હાથે બતાવતી હોય ને, તો એ વચન. હું વચનવાળી માતા છું. જેણે મને વચન આલ્યા, કદાચ કોઈના ગુના થયા હોય અને કદાચ હું સમાધાન બતાવું, સમાધાન બતાવ્યા પછી મેં વચન માંગ્યું કે તને મારા ભગવાનના ઘેર જઈને માફી અપાવું, બરાબર, પણ મને વચન આલ કે બીજી વાર જીવનમાં ભૂલ ના થાય. અને વચન આલ્યા પછી, મારી જોડે વચન આલ્યા પછી જો કદાચ મારા વેણ, મારા વચન ખાઈ ગયા ને, તો ભગવાન તો સાઈડમાં રહ્યો. હું તો એની સામે ઊભી થવાવાળી માતા. કારણ કે ન્યાય આલવા માટે એને મને અધિકાર આવ્યો. તમારો ભગવાન તો પછી આવશે. પહેલાં તો હું મેરડી. જેટલા ગયા છે ને બધાને વેણી પાછા લાવીશ. હું હકનો અધિકાર વાળી માતા. હકનો અધિકાર ખબર પડે ને? શીખાડ્યા છે ને મેં. હકનો અધિકાર. જો હું કોઈનો હકનો અધિકાર અપાઈ શકતી હોય ને, તો મારો હકનો અધિકાર મને ખબર નહીં હોય. મને ભીખ માંગતા નહીં આવડતી, મને તો ઝપાટ મારતા આવડે છે. હું કોઈ ભિખારણ માતા નહીં, મારો દીકરો કોઈ ભિખારી નહીં, બરાબર.
કારણ કે મારા ભગવાનના ઘેર મારા ચોપડે મારું કેટલું, મારા દીકરાનું કેટલું, એનો હિસાબ મારી જોડે છે. આજથી 26/2/2026 આજથી જેટલા લોકો વેમ રાખીને બેઠા ને મારા વિડીયોના માધ્યમથી સાંભળી લેજો. ખુલ્લી ગાદીએ ખુલ્લી ચેતવણી તમારી સ્વીકાર કરું. અનાજથી હું મેળવી તમારી પાછળ પડું. જાઓ, જેના થઈ દોડવું હોય દોડી જજો, જેના થઈ બચી એકતા હોય બચી લેજો. કેમ કે હું તો કેન્સરની એવાઈ માતા છું. મને બીજું કંઈ આવડતું નહીં. હું તો ઊંધાઈ ખાતું, ડૂંથી ડુંગર રડિયામણા, અને અંદર તો પોલું જ કરવાવાળી હું મેળવી. સાચું માં સાચું. ભલે આટલો મારો સંદેશ દરેકને કાફી. ઘણા ટાઈમથી આવું 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 આવું, પણ મારો દીકરો ઘોઘાની મર્યાદા બહુ રાખ. એમાં પીપળાની તો વધારે. એનું કારણ મનુષ્ય અવતારથી પડે નહીં, પણ પાડવું એ આપણા હિત માટે. એ તો મારા દીકરાના કે મને મેળવીને મસાણામાં કહેશો ને તો હું હાજર થઈને ગાદી કરું. એ માતા છું. પણ જેની જેની જે જગ્યા એના દેવની મર્યાદા રાખવી જરૂરી છે. તમે મકાન લો છો તો વેરો નહીં ભરતા, ભરો ને? શું લેવા ભરો? જગ્યા વાપરો એટલે ભલે પ્રોપર્ટી તમારી, સરકારને આલવું તો પડે ને. કેમ આલવું પડે? જો વેરો ના ભરો તો પાણી બંધ થાય હે ને, વીજળી બંધ થાય, બધું બંધ થઈ જાય. તમે ક્યાંથી ઊભું કરી શકવાના? જળ એ જીવન. જળ બંધ થઈ જાય માણસ જીવી કેમ ન શકે? કેટલા દાડા તમે કેળે બેડા ઉચકી ઉચકીને ઘેર પાણી લાવશો? એ જ રીતે જે જગ્યા પર જે દેવ હોય એને ઓળખવા પડે. એ આપણું ભરણ પોષણ, મતલબ કે જળ વત્તા જેટલું બધું હોય એ બધું આપણને પૂરું પાડતા હોય તો 12 મહિને એનો ટેક્સ આપવો પડે, એનો કર આપવો પડે. 2 હાથ જોડીને એને કહેવું પડે કે મહારાજ તમારી જગ્યા પર તમે અમને રાખ્યા ને, તમારો ખૂબ ખૂબ આભાર. જાણે અજાણે અમારાથી આભડછેદ પડી હોય, ભૂલ થઈ હોય, મહારાજ માફ કરજો, અમે કાળા માથાના માણસ છીએ, આટલું પુણ્યદાન કરીએ તમારા નામથી અને પવિત્રતા પાળશું જેટલી બને એટલી. મહારાજ થોડી કૃપા રાખજો. કૃપા ખાલી એટલી રાખજો, અમને નડતા નહીં. કેમ કે તમે નડશો ને તો અમારી બુદ્ધિ થઈ જશે ભ્રષ્ટ, અમને સાચા ખોટાની સમજણ પડશે નહીં. આટલું તો થાય ને? આજે રસ્તા બતાવ્યા એમાં કેટલા ફાયદા થયા. જેટલાને ફાયદા મળે એટલા બેઠા, જેટલાને ફાયદા મળ્યા ફાયદા લઈને આગા ગયા. ક્યાં? પણ મેં કોઈ દિવસ એવું કીધું તું કેમ નહીં આવતો? મેં તારું કામ કરી ના લ્યું, તું મારું ઋણ ચૂકવવા તો આય. શું હું ભિખારણ માતા છું તેના આજીજી કરું? જરૂરત પડશે તો આવશે.
હું તો દરેક માટે બેઠેલી છું. ભલે, રામ રામ. રામ રામ. તો વસ્તીમાં આવો, ભાવિ ભક્તોમાં આવો. તો ભાવિ ભક્તોની લાઈનમાં શું કરવા બેઠી? કદી જવાબ આપીશ. કારણ કે ગોગાની કૃપા થઈ નહીં ને એટલે જીભ ઉપડતી નહીં. ગોગાની કૃપા થાય ને તો મગજ ખુલે તો જીભ પણ ઉપડે. જીભ ઉપડે ને તો પ્રશ્ન નીકળે તો હું જવાબ આપું. પણ કદાચ કોઈને જીભ ના ઉપડતી હોય ને તો હું જ પ્રશ્ન કરીને આપીશ. મેં પહેલા જ કીધું કે ગોગાની કૃપા થઈ નહીં એટલે શરીરની પીડા જતી નહીં. બરાબર? શરીરની પીડા એટલે કઈ પણ તકલીફ હોય શારીરિક, બરાબર, એના લીધે આપણું મગજ કામ કરતું બંધ થઈ જાય. દુઃખના લીધે શું કરવું એના વિચારોના ચકડોળે ચડે એટલે શું પૂછવાનું શું ના પૂછવાનું એ સમજણ પડે નહીં. એનું મુખ્ય કારણ ગોગા મહારાજ. મેં હમણાં જ કીધું આગળ, દરેક જગ્યાના મહારાજ અલગ અલગ હોય. દરેક મહારાજને એનો ટેક્સ આપવો જ પડે. તમે ખતરનાકથી ખતરનાક દેવ લઈને બેઠા હોય, બરાબર, અને એનો હક, એનો અધિકાર, એનું વળતર, એનો ટેક્સ ના આપો ને તો એ તમારી જોડે, તમારી ઉપર હાવી થાય. તમે વેરો ભરવા ના જાઓ, બરાબર, સરકારમાં, તો એ ચડતો વ્યાજ વધે. કેટલું બધું સામટું ભરવાનું આવો. કોઈ ગરીબ માણસ હોય બિચારો ભરી શકે, પણ કદાચ સરકારમાં આજીજી કરવા જાય તો અમુક ટકા તો એની પરિસ્થિતિ જોઈને માફ કરી આપે છે. તો એ જ આ ગોગો એ સરકાર કહેવાય, ધરતીનો ધણી કહેવાય. એની આગળ આજીજી કરી હોય તો અમુક ટકા માફ કરે, પણ એવી આજીજી કરતા આવડવી જોઈએ. પણ હાલવાનું તો એ હાલવું જ પડે. હાલ્યા વગર તો છૂટકો જ નહીં. સ્વીકાર કરો ને તો 50% દુઃખ ભગવાન આમાં તોડી દે. પણ જે ભણેલા લોકો હોય એમ નામ શું કહેવાય, પેલું પ્રેક્ટિકલ, હે ને? એક થિયરી આવે ને એક પ્રેક્ટિકલ આવે. પ્રેક્ટિકલ તો કરવું જ પડે, જેને આપણે મહેનત કહીએ. અને મહેનત કોના માટે કરવાની? પોતાના માટે જ, પોતાના જીવનના સુખ માટે જ કરવાની ને. મનુષ્ય જીવન ભગવાને કેમ આપ્યું? મહેનત કરવા માટે આપ્યું. આપણે કઈ જાનવર, કૂતરા, બિલાડા જેવું તો જીવન આપ્યું નથી. દરેકના જીવનું ભગવાને ઘડેલું જ છે. પણ મનુષ્ય જીવન એક જ એવું કે ભગવાને એને સૌથી મહત્વની વસ્તુ આપીને તો બુદ્ધિ. પણ જો બુદ્ધિ જ કામ ના કરતી હોય
તો ગમે તેવું તમારું ભણતર હોય, ગમે તેવું ગણતર હોય, શું કામ? કોઈ કામનું નહીં. મનુષ્ય એકલો જ એવો વ્યક્તિ મારા ભગવાને ઘડ્યો કે જેને પોતાનું ગુજરાન કરવા માટે મહેનત મજૂરી કરવી જ પડશે, ચાહે ગમે તે હોય. બરાબર? જાનવરોને કરવી પડે? નહીં કરવી પડતી, કારણ કે આ મારા ભગવાનનું બનેલું ચક્ર છે. મનુષ્યનો અવતાર મળ્યો તો નસીબથી મળ્યો હોય. કેટલાય ભાવ પાર કરીએ તાર મળે. કેટલા કર્મોનું ખંડન થાય ને, દુષ્કર્મોનું, પુણ્યકર્મોનું વધારો થાય ને ત્યાં મનુષ્ય અવતાર મળતો. અને એ જ મનુષ્ય અવતાર જો વેડફી નાખશો ભગવાનનું નામનું, જેનું તમે માનતા હોય, હું માનતા એવું નહીં કહેતી તમે આનંદ માનો, તમારી ઈચ્છા, તમે જેના માનતા હોય. કોઈના પોતાના મા બાપમાં ભગવાન દેખાતા હોય, કોઈના પોતાના ગુરુમાં ભગવાન દેખાતા હોય. મારા દીકરાને મારા જે મેળીમાં જ ભગવાન દેખાય, એનો કોઈ બીજો ભગવાન જ નહીં, એ તો મને જ કહે. બરાબર? એવી રીતે તમે જેના માનતા હોય એની ભક્તિ કરો. નીતિ નિયમ, નીતિ નિયમ મતલબ તમારું રહેનસહેન, તમારું વર્તન એ બદલો. માણસ જેવું કરો, જાનવર જેવું નહીં. કારણ કે ભગવાને આપણને મનુષ્ય અવતાર આપ્યો, તો જાનવર જેવું વર્તન શું લેવા કરવું? જાનવર જેવું જ વર્તન કરી રાખશો તો આવતો ભાવ જાનવરનો આવશે. આમાંથી પાર પડો તો કદાચ મારા રામના, મારા ભગવાનના દર્શન થઈ જાય. જે આગળ વાત જાહેર કરેલી ને હું વારે ઘડીએ જાહેર કરવું નહીં. પણ કદાચ ફરીવાર રિપીટ એટલા માટે કરી નાખું, તમે લોકો ભૂલી ના જાઓ. મારું કામ ફક્ત તમને લોકોને તમારાથી થયેલા ગુના એ યાદ કરાવવા અને એ ગુનામાંથી કેવી રીતે બચી શકાય, એનું સમાધાન શું, એ જ મારું કામ. મહેનત તમારું. બાકી માથે આશીર્વાદ આપે જો ભગવાન મળી જતા, લોકોના પાપ દૂર થતા હોય તો અમારી જેવી માતાઓની જરૂરત નથી. સાધુ સંતો બહુ પડ્યા, એક એક લાઈન ટુ લાઈન લગાવી દે, માથે હાથ મેળ દે ને, બધાનું જીવન સુખી થઈ જાય. પણ સુખી એવી રીતે થવાતું નથી. પોતાના કર્મો સિવાય તમારી પાસે કંઈ જ આવવાનું નથી. તમે સારા કરશો તોય, ખરાબ કરશો તોય, એ તમારે નક્કી કરવાનું. મોહાણવાળી જગ્યા લીધી કે ભાગે મળી. બરાબર? એમાંય નખો જ ગયો. એના પછી ધીમે 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 દાણા ખસી ગયા. મારી વાતનો સમજણ પડે? થયું ને આવું તમારું? જેને જેને મોસાળનું ખાધું, મોસાળ એટલે જે માં કહેવાય ને, માં, આપણી માં, એના ઘરથી આવેલું હોય એના મોસાળનું કહેવાય. કદાચ આપણે ભિખારી હોય, ભગવાને આપણા નસીબમાં લક્ષ્મી લખી ના હોય ને, પણ એક ઝૂંપડું બનાવીને પડી રહેજો, ભગવાન તમારું નસીબ બદલશે જ એક સમયે. તમારી ભક્તિ એવી હશે ને તો. પણ કોકનું પડાઈ લેવું, કે કોકનું ઉછેદ્યું મળવું, કે કોકની રેમનું મળવું,
એ લેવાની આશા કોઈ રાખતા નહીં. આજના જમાનામાં કોઈની પેઢી ના હોય ને કે ભાઈ આવા આમના આગળ પાછળ કોઈ રહ્યા નહીં, આવા મકાન શું થશે? લોકોને ચિંતા એવી કે બાજુવાળો પડાઈ લેશે કે સરકારમાં જતું રહેશે, તો હારે એને કરતાં આપણે ના લઈ લઈએ, આપણે ભરશું એનો વેરો બેરો. પણ જેને ભગવાને જ વાપરવા નહીં આપ્યું એને તમે વાપરશો તો એ તમને મિલશે ખરા? આજ તમારું પોતાનું મકાન હોય અને બાજુવાળો એમ કે, માનો કે દાખલા તરીકે કોઈનો વસ્તાર નહીં, બરાબર, અને એમ કે કામ કરજો, તમે ચિંતા ના કરો, તમે તમારા કદાચ વડીલ થઈ ગયા હોય, ઉંમર થઈ ગઈ હોય, ગરડા થઈ ગયા હોય અને બાજુવાળા સેવા કરતા હોય, આ કદાચ વડીલોની આશા એવી હોય કે અમે એમના આપી દઈએ, પણ એમના જીવ તો એવો બળે કે ભાઈ આજે મને મારું સંતાન હોત, મારો પોતાનો દીકરો હોત તો આજે મારી પ્રોપર્ટી એ વાપરત. ગમે તેવું એનું મન મોટું હોય, હૃદય મોટું હોય, પણ જ્યારે પોતાનાની વાત આવે ને ત્યારે એવું જ હોય. પણ જ્યારે પારકા નાલવાન થાય તો જીવ બનવાનો જ. હવે એવું લઈને બેસો એટલે તમને નખો દ્યું તો નડવાનું જ. નખો દ્યું કહેવાય, ઉછેદ્યું કહેવાય, બરાબર. એમાં નખોદણી મેરડી આવે, એ મેરડી તમને લોકોને છોડ જ નહીં. એનું કારણ એ વસ્તીનું નખોદ વાળવા વાળી માતા જ નખોદણી મેરડી હોય. પછી એનો પૂરો થઈ જાય ને એનો વંશ વેલો, એટલે એ માતા એ વસ્તી ભગવાનના ઘેર ગઈ હોય એટલે એની રખેવાળી, એની આત્માની રખેવાળી પણ એ જ માતા. આનું નખોદ મેં માર્યું ને, હવે આની આત્માની આની દુર્ગતિ જે થઈ એની અધોગતિ, એનો ઉદ્ધાર પણ મારે જ કરવો પડશે. એટલે જે એની મિલકત હોય કે કંઈ પણ હોય, દાગીનો હોય, રૂપિયો હોય, કંઈ પણ હોય, એનો એક કાંકરો, એક ચમચી પણ વાપરવાની કોશિશ કરે ને તો એ મેરડી હિસાબ લેવા જાય. આ ચમચી પર મારી વસ્તીનો અધિકાર આજ એનો દીકરો મેં નથી આપવા દીધો, તું એની વાપર. પડી રહેવા દે, કાંઠ ખવાઈ જાય, ખંડેર થઈ જાય. જો કેટલાય મકાનો ખંડેર પડ્યા, કોઈ નહીં લેવા તૈયાર. જેને જ્ઞાન હશે ને લોકો તો લેવા તૈયાર નહીં જ, પણ જેના મન પોચા ને, લાલચુ સ્વભાવના હોય ને, લોભિયા, એ તો મસાણમાં પડી રહેલું હોય, મસાણ બંધ થઈ ગયું હોય ને, અને ત્યાં જો જગ્યા મળી જાય તો ત્યાં દિવાલો ઊભા કરીને લેવા બેસી જાય. એવાય લોભિયા પડ્યા આજના જમાનામાં. પણ એ જ લોભ લાલચ તમારા વંશનું, તમારા પેઢીનું નખોદ કાઢી નાખે. આ વસ્તુ આવી હોય. આજે તમને લોકોને જે જગ્યા જે તમારા ભાગમાં આવી એમાં કોઈને હરખાઈ ખરી નથી. માં દીકરામાં બનતું નથી, ભાઈ બહેનમાં બનતું નથી, ભાઈ ભાઈમાં બનતું નથી, ધણી બાયડીમાં બનતું નથી, સંતાનમાં બનતું. એનું મુખ્ય કારણ જ એટલે મેં આગળ કીધું ને કે ભગવાને મનુષ્ય અવતાર કેમ આપ્યો આપણને? સૌથી કિંમતી અવતાર કહેવાય મહેનત કરવા માટે. દાખલા તરીકે કોઈ દીકરીના લગ્ન 22 વર્ષે થયા, 22 વર્ષ સુધી તો બાપના ઘરનું ખાધું ને, એનો હક, બરાબર, હકથી જ ખાય ને. જન્મ લીધો એટલે બાપ જ ખવડાવવા, બીજું તો કોઈ ના ખવડાવે. પણ 22 વર્ષ પછી આપણે વડદ પૂછીએ તો વડદમાં માતાઓ હોય, જેમ બે પરિવાર, બે કુટુંબ ભેગું થતું હોય એમ માતાઓ ભેગી થાય. પછી એકબીજાની માતાઓ વચ્ચે આપલે થઈ જાય કે આજથી મારી દીકરી તારા ઘરની બહુ, તારા ઘરની લક્ષ્મી, આજથી અમારું અહીંયા અમારી દીકરી જોડે પૂરું થાય.
અને એ માતા કે આજથી તારી દીકરી અમારા ઘરની વહુ, એની બધી જવાબદારી હવે અમારી. આજથી આ દીકરી તારી હતી ને અમારી ઘરની વહુ થઈ. આજથી તારો અહીંયાથી વ્યવહાર, તારો હક અધિકાર પૂરો, આજથી અમારો ચાલુ. બરોબર. પણ કદાચ એ દીકરીના પિયરમાં નખો જ્યું હોય, એનો વંશ ગતો રહ્યો હોય, તો 22 વર્ષ સુધી જે ખાધું હોય દીકરીએ એ હકથી જ ખાધું હોય, એના મા બાપ રજડતા હોય, એનું કોઈ આગળ પાછળ કરવા વાળું રહ્યું ના હોય, તો એ માતા દીકરાઓ તો છે નહીં, એટલે શોધતી ક્યાં જાય? દીકરી પાસે જાય. કેમ જાય? કે દીકરી ભલે દીકરા નહીં પણ તું તો છે ને. જેના દીકરા નહીં હોતા એ માઓ દીકરીઓને ઘેર જાય છે ને. કેમ જાય છે? કે ભાઈ 2 બટકું શાંતિનો રોટલોય મળશે અને થોડું સુખાઈ મળશે. ભલે કાયમ માટે નહીં જતી, 4 દાડા માટે તો જાય ને. બરાબર. પણ તમે એના કાયમ માટે ધરવી લો તો તમારી હાહુન ખોટું લાગત ના લાગત? આ ડોશી હું કાયમ માટે રહેવાની થાય ને. એ જ રીતે કુળદેવીને પણ એવું હોય કે વેવાણ ભલે આયા, 4 દાડા માટે જ આયા, ખવડાવો પીવડાવો, ખૂબ સેવા કરાવડાવો, 5મા દાડે તો થાય વેવાણ હવે કાલે જવાના. દરેકને પોતાની માન મર્યાદા સાચવવી જરૂરી છે. આ હકથી પણ માતા નખોદની મસાણી મેળી હોય ને એ દીકરીના ઘેર વ્યવહાર લેવા જાય. કે તારા ભાઈઓ તો નહીં હાલતા, કદાચ કોઈનું નખોદ ના ગયું હોય, જેમ કે તારી વાત કરું વિશાખા, તારા 2 ભાઈઓ હોવા છતાં કદાચ એ મેળીના કદાચ એનો વ્યવહાર હાલતા ના હોય, એનો હક એનો અધિકાર હાલતા ના હોય, તો એ માતા ક્યાં જાય? કે આ 2 તો કદાચ ખાલી, હું એવું કહું, હું માતા એવું કહું, કદાચ ભક્તિ કરે પણ જે પ્રમાણેનું દેવગતિનું જ્ઞાન હોવું જોઈએ એ નથી. બરાબર. અમારી જોડે જે જ્ઞાન છે ને એ ઉદ્ધારક જ્ઞાન છે, સત્કર્મી ફક્ત જ્ઞાન. પણ ખાલી સારા વિચારોથી ઉદ્ધાર નહીં થતો. વિચારો તો સારા હોવા જ જોઈએ, પણ હક અધિકાર તો જાણવો પડે ને. હવે એ ભાઈઓ કરતા ના હોય તો એ માતા છેલ્લા કોની આંસ લઈને જાય? આજ તારી મમ્મી આવી કહેવાય, બરાબર, તારા બા કેમ આવો? કે મારી દીકરીને ઘેર જાઉં તો મને થોડો સંતોષ મળે છે, 2 ઘડીનો રોટલો હું શાંતિથી ખાઈ શકું, એટલા માટે આવી હોય. આ ક્યારે થાય? જ્યારે આપણા સંતાનો, આપણા દીકરાઓ દેવગતિમાં આપણી ઉપરવટ થઈ, આપણી વાત ના માનતા ઉપરવટ થઈને જાય, ત્યારે આ દુખાવો. માતાને એવું નહીં કહેતી દરેક દીકરા ગલત હોય, બરાબર. ભગવાનના ઘેર છે ને, ભગવાનના ચોપડે એવું લખેલું છે, પહેલા ગુરુ ગણો તો, જે મેં મારા વિડીયોના માધ્યમથી આગળ પણ જ્ઞાન આપ્યું છે કે પહેલા ગુરુ ગણો તોય, પહેલા ભગવાન ગણો તોય મા બાપ. એનાથી મોટું કોઈ શંકર ભગવાન નહીં, કે મારો રામય નહીં, કોઈ જ નહીં. બરાબર. પણ ઘણી જગ્યાએ હમણાં પેલો કયો તહેવાર આવવાનો છે ને, હોળી. પ્રહલાદ જેવા દીકરા પાક્યા અને એના બાપ જેવા પણ માવતરો પાક્યા છે. જરૂરી નહીં હોતું. મારો કહેવાનો ભાવાર્થ એટલો જ કે જો તમને સત્યની ઓળખ થાય ને તો
તો તમે સત્યના માર્ગે ચાલો. દીકરા ખોટા હોય તો માતા પિતાએ એને ઠપકો આપવો એ એમનો અધિકાર. પણ કદાચ હિરણ્યકશ્યપ જેવું હોય અને પ્રહલાદ જેવું હોય તો માતા પિતાના ઠપકો નહીં પણ સત્યનો માર્ગ બતાવો એ દીકરાનો હક, અને એ માતા પિતાએ પણ સમજવું જરૂરી છે. પણ કદાચ માતા પિતા ના સમજે અને પોતાના અહંકારમાં ચૂર થઈને પોતાની મસ્તીમાં જ રહેતા હોય, ખોટાના માર્ગે ચાલતા જ હોય ને, હક ને અધિકારોને ભૂલીને, ત્યારે મારો રામ છે નરસિંહનો અવતાર લઈને આવ્યો. એ સમય અલગ હતા નરસિંહના. આજે તો મારા ભગવાને મન જ અવતાર આવ્યો છે. હું માતા મેરડી જ દુનિયાના છેડે પહોંચી જવું. દરેકના હિસાબના ચોપડાનો પહેલો અધિકાર મને મેળવીને આપ્યો. આજના યુગમાં મોટા ભાગે બીમારીઓથી જ મૃત્યુ. બરાબર? એટલે ઠેર ઠેર હું નરસિંહના રૂપમાં જ બેઠી છું. હવે આનું સમાધાન શું કરવું? કોણ કરશે? કોણ એ બે ભાઈઓને એનો હક ને અધિકાર આપશે? પહેલા તો આપી દીધેલો હક ને અધિકાર તમે પાછો લીધો તો લીધો કેમ? ના સમજણ પડી હોય તો પૂછ. જો શરૂઆતથી કહું, કદાચ અજ્ઞાનતામાં એ જગ્યા મળી ગઈ, આપણા હાથમાં આવી, આપણા નસીબમાં આવી, કાંઈ વાંધો નહીં કે ભાઈ આપણે આવું નખો દેની જગ્યા લેવાય નહીં, એવું જ્ઞાન નહોતું. પણ કદાચ આ જગ્યા આવી ગઈ અને થોડું બહુ જ્ઞાન મળ્યું કે આવું કોઈક દેવ આપણને તકલીફ આપે છે, તો એને બેસાડી. બરાબર? કે ભાઈ બેસાડ, કોકે કીધું, કોઈ ભુવા હોય, ભગત હોય, કોકે એમ કીધું હોય કે એને બેસાડી દો, સારું થશે, કાંઈ વાંધો નહીં, બેસાડી દીધું. બરાબર? હવે એના પછી તમે શોધવા જાઓ એટલે કે ભાઈ બેસાડ્યા પછી સરખું થતું નથી, તો આપણે એ જ કડીમાં ઊભું નહીં થઈ રહેવાનું. પહેલાં તો એ શોધો, તમારી ભક્તિ એવી તો રાખો કે તમને તમારું દેવ એવું જ્ઞાન આપે. એને પ્રશ્ન એવો કરો, તમારું જે તમે જેને માનતા હોય એના, કે માં તમારા જીવનમાં તકલીફ છે, એ તકલીફનું કારણ શું? આ તકલીફ મળતી નહીં એનું કારણ તો બતાવે માં. ચાલ આજ ના બતાવતી હોય કાલ તો બતાવજો. એક જીદ લઈને, એક વિશ્વાસ લઈને ઉભા રહીએ તો 4 દાડે તો બતાવશે ને. પેલી કાંઈ 24 કલાક તો તમને નડવા નહીં બેસી રહેવાની. એ થોડી તો આગી પાછી થશે, અને જેવી આગી પાછી થશે એવી તમારી માં, તમારી જે ભક્તિવાળી હશે, તમારો જે પણ ભગવાન હશે એ તમને કંઈક તો અણસાર આપશે ને. પણ તમારા અંદર સમજવાની તાકાત હોવી જોઈએ કે મને ભગવાને શું માર્ગ બતાવ્યો, શું મને એને અણસાર આપ્યો. હવે એના ને એના બેસાડી અને એની પાછળ પડી રહ્યા કે આના બેઠાડ્યા પછી અમને દુઃખ, પછી એને કોકના કહેવાથી ઊભી કરી નાખી. આવું કર્યું? મકોની વાત કરું, એ જગ્યા પર જે 2 સ્ત્રીઓ હતી, એ 2 સ્ત્રીઓ મરી ગઈ, એનું કોઈ રણી ધણી નહોતું. એ જગ્યા તમે લોકોએ લીધી. બરાબર? એ જગ્યા પર એના બેસાડી, એનું મઢ કરી, પછી કોક ભુવા ભગતના કહેવા પર એને ઉખાડી દીધી. આવા એને પૂછવું તો હતું કે માં તને બેસાડે પછી તું શું લેવા તકલીફ આલે છે? એવું તો પૂછાય કે નહીં? પણ પૂછ્યા વગર ડાયરેક્ટ પાછી ઊભી કરી નાખી એટલે ડબલ ગુનો થયો. પહેલા તો લીધી એ જ ગુનો, પછી બેસાડી તો થોડી ટાળક થઈ કે ભાઈ હારું હેડ.
પણ બેસાડ્યા પછી પાછી એને છંછેડી પાછી ઊભી કરી નાખી તો જીવનમાં સુખ ક્યાંથી આવે? નખોડિયું લઈએ ને એને થોડું પણ વાપર્યું હોય ને તો એનો હિસાબ આલવો પડે, એનો વ્યવહાર આલવો પડે ને. શું તમારી જોડે હિસાબ અત્યારે છે? પહેલા તો નખોડિયાનો હિસાબ સમજવો પડે તમારા લોકોએ. જેમ મેં કીધું, એક કાંકરો, એક ચમચી, એક ખીલ્લી સુદ્ધાનો પણ હિસાબ તમારે આપવો પડે, એનું વાપર્યું હોય એટલા. બરાબર? પણ તમારી જોડે હિસાબ ના હોય ને માતા હિસાબ લેવા ઊભી હોય અને તમે એમ કહો કે માં મારી જોડે કાંઈ હિસાબનું કંઈ ખબર નથી, તો મારી માતાને શું કહેવાનું? શું ખાલી માં દીકરીથી એનો હિસાબ થશે ખરા? તમારે જ કહેવાનું શું કરવું જોઈએ. હું તો એક જ વસ્તુ કહું, જેનું હોય ને એનું આપી દેવું પડે. બરાબર? પણ કદાચ તમે વાપર્યું હોય, તમને લાગતું હોય લોહીનું હોય, બરાબર, મોસાળ્યું તો કોઈ દિવસ લોહીએ લાગે જ નહીં. પણ કદાચ અત્યાર સુધી વાપર્યું હોય તો એને હિસાબ તો આલવો પડે. હિસાબમાં કદાચ દેવને શું જોઈએ? સોના ચાંદી રૂપિયા નહીં જોઈતા, 12 મહિનાનું નિવેદ તો થાય ને. તો એને થોડી ઠંડક મળે કે ભાઈ મારું, મને કોઈ દાણો હાલવા વાળું છે. બરાબર? પણ એટલેથી એનો હિસાબ પૂરો થતો નહીં. બીજા નંબરે, પોતાની કુળદેવીને પૂછ્યા વગર પારકા કોઈ પણ દેવનો વેપાર આવતા પહેલા 100% ખાતરી કરી પોતાની કુળદેવીને પૂછીને જ કરવી. કારણ કે તમે, મારું તો કામ કહેવાનું છે, હું તો કહી દઉં અને હું તો ચોખવટ પણ કરી નાખું છું. જેમ હમણાં કરી આપી, કુળદેવીને પૂછ્યા વગર આગળ વધાય નહીં. જેવી અહીંયા એ માતાને બેહાડી તમે એટલે તમારી કુળદેવી રીસાઈ. ભૂવો તો કહી દે ફલાણી માતાને બેહાડી દેજો, તમારામાં સારું થશે. પણ તમને એટલું તો તમારામાં હોવું જોઈએ કે આ માતા મને લાગે તો કેવી રીતે લાગે, અમે કયા આધારથી બેસાડીએ, અમે આના શું લાગીએ, આના કયા, આ અમારી કયા સગાવાલામાં લાગતી હોય. કોઈ સિકોતર, કોઈ ડોશી મરી ગઈ હોય દાખલા તરીકે, બરાબર, તો એ થઈ હોય તો કે આને બેહાડ દો, તો આ ડોશીમાં અમારા શું લાગે, અમારા કયા બાપાના વડીલના ઘેરથી હતા, એવું તો પૂછાય. લોહીએ લાગતી હોય તો જ બેહાડે. પાર્કિંગ શું લેવા બેહાડવાનું? જેવી અહીંયા તમે પાર્કિંગ બેહાડી નહીં કે તમારી કુળદેવી ઊભી થઈને બહાર, હું બેઠી હતી તાર પાર્કિંગ લાવવાની જરૂર શું હતી? જો બીજી બધી માતાઓનો મહત્વ એટલો બધો વધી જાય આજના જમાનામાં, મોટા ભાગે એ જ વસ્તુ કે દુનિયાભરની બીજી પારકી માતાઓ લોકોનું જોઈ ટોળા વાળી દીધા, પણ કુળદેવીનું મહત્વ ભૂલી ગયા ને, એ બધું ભૂલી ગયા. પણ કુળદેવીની પાછળનું તમે હોદો કે કુળદેવીનો પણ પરિવાર હોય. જેમ હું મારી પેઢીમાં ઉજવું તો અમારી મેન કહેવાય, અમારો રાજા કહેવાય તો ચામુંડ કહેવાય. બરાબર? એના પછી અમે બધા આવીએ તો મને કંઈ વેણી નહીં લાગે, અમે એના ખાતાની અંદર જ છીએ. કારણ કે રાજા કોઈ દે મજૂરી કરવા ના જાય, બરાબર, એ તો ખાલી ઓર્ડર પાસ કરે. તો પોતાની માતા હોય ને એને પૂજાય. તમે એને બેસાડી દીધી, બેસાડે પછી એને ઉઠાડી દીધી, હવે શું? હવે એની જવાબદારી કોણ લે? હવે એને તમારી પર વિશ્વાસ કેમ ન આવે?
કે તમે લોકો કરશો એ કેટલા દાડા કરશો અને કેટલો ટાઈમ કરશો, પછીથી તમે પાછા તમારો મગજ પલટાઈ જાય અને તમે ફરી પાછો એ ગુનો કરો, એ વાતનો એનો વિશ્વાસ આવવો જોઈએ. હું તો કલાક, 2 કલાક, 3 કલાક જ્યાં સુધી તમારા મગજમાં મારી વાત ફિટ નહીં થાય ત્યાં સુધી હું તો પ્રવચન આપીશ. પણ તમારા મગજમાં જીવનભર ટકી રહેવું ખરું? ભાઈઓ તો ના માને માં, પણ હું મારા મને લગતું જે કંઈ પણ હશે ને થતું હશે એ હું કરીશ. હવે આવી બીજી વાત, મેટર નંબર 2. જેમ મેં હમણાં કીધું, તળિયાના દેવ મગજ બગાડે, બરાબર? એમાં કયું તળિયાનો મુખ્ય મહારાજ તો હોય જ. આ ધરતીનો કોઈ એવો છેડો, કોઈ એવો ખૂણો બાકી નથી જ્યાં મારો ગોગો મહારાજ ના બેઠો હોય, બરાબર? એ મુખ્ય કહેવાય. પણ એના પછી કોઈ આત્માઓ હોય, કોઈ હનુમાનજી હોય, કોઈ પીરય હોય, કોઈ જગ્યા અઘોરી મહારાજ બેઠા હોય, બરાબર? અલગ અલગ વધારાનું દેવ હોય. પણ આ બધા દેવમાંથી કોઈ દેવ તમારું મગજ બગાડે અને ઝઘડા કરાવો, અને એ ઝઘડાના સંદર્ભમાં, એ ઝઘડાના આવેશમાં તમે કોઈ ઉપાયો લઈને બેસો, બરાબર? કે મારી જોડે મારી માએ આવું કર્યું, આજથી મારી માના સંબંધ પૂરા, આજથી મારી માના ઘેર હું જઉં નહીં. શું એ વચન પાડ્યા ખરા? હા, ચોરસ પાડ્યા. પછી મમ્મી બોલાવી મને, માફી માંગી બોલાવી હતી, ભૂલી જાય એમ કરીને. મારો વિડીયો છે એ બધાના જ્ઞાન માટે છે, પણ જેનો ઊંધું લેવું હોય એ તો લીધે રાખજો. પણ મારો વિડીયો જોઈ અને યોગ્ય માર્ગે એનો સદુપયોગ જ્ઞાન તરીકે કરજો. ના સમજણ પડે તો મને 10 વાર મને મારા યુટ્યુબના ચેનલ પર નંબર આપેલો છે, એની પર ફોન કરીને પૂછી શકો. હવે જ માતા જે વાત કહેવા જઈ રહી છું એના માટેની વાત છે, કે જેને ઉલટું લેવું હોય તમે તમારે લીધે રાખજો, બરાબર? હવે જેમ મેં કીધું કે તળિયાનો દેવ નડે ને, તો તળિયાના દેવમાં પહેલા એનું સમાધાન કરવાનું હોય. સમાધાન કર્યા પછી આપણે બધા રસ્તા નીકળે, પણ આપણે એની પહેલાં જ આપણી માં, જેમ મેં કીધું એ આપણો ભગવાન, આપણો ગુરુ કહેવાય, એની જોડે આપણે અબોલા લઈ લઈએ. દીકરી માં પહેલા આવી કે દીકરી પહેલા આવી? માં પહેલા આવી. હવે એ જ માં તાર પગે લાગે, તને સારું લાગે ખરાબ લાગે? ખરાબ લાગે. કદાચ તારા ટમકાય, તું તો હારીમાં આવતી રહી, એટલે મેં જેમ કીધું કે સાસરીના પિયરના વ્યવહાર પૂરા થઈ ગયા, પણ સાસરી વાળી ચોટી જાય, હિસાબ લેવા જાય, બરાબર? એક દાખલો કહું છું, જનરલ બધાને લાગુ પડે. તો માને નમવું પડે, ગમે તેવી, પણ જનેતા નમી ગઈ એટલે ઋણ તો ચડે છે. હવે આમાં થયું શું? એકબીજાના આબોલા પૂરા કરી, એકબીજાની ભૂલો સ્વીકારી, એકબીજાને માફ કર્યા અને ભેગા થઈ ગયા. તમારી આંતરડી બળી એ દિવસે તમારી આંતરડીને ધ્યાનમાં રાખીને જે દેવ એકબીજાની આમે પડ્યા હતા એનું શું કર્યું? આવું જ્ઞાન નહોતું.
અચ્છા, આપણે એવી તો ખબર પડે ને. ચલો મા દીકરીની વાત જવા દઈએ. હવે આપણે પબ્લિકની વાત કરીએ કે પબ્લિકમાં કોઈ વ્યક્તિ તમને લાફો મારી જાય અને તમે એને પહોંચી વળો એવા ના હોય. તમને એવું તો થાય ને કે સારું મારી જોડે ખોટું થયું, મને લાફો મારી ગયો, ભગવાન મારી જોડે આટલો બધો. ને આવું તો દરેકના મોઢાથી કોઈકના આવી હાય તો નીકળે. એટલે ડાયરેક્ટ તમે સીધા ભગવાનને યાદ કરો છો કે ભગવાન આવું મારી જોડે, મેં એનું કશું બગાડ્યું નહીં, મને આવો લાફો માર્યો. એટલે સીધી અરજી જાય મારા ભગવાન જોડે. બરાબર, ભગવાન જોડે અરજી જાય એટલે અરજી આવો મારા જોડે. એટલે હું બાપુની મેળડી નહીં, તમારી દરેકના કુળમાં મારા જેવી એક મેળડી બેઠી છે. એ મેળડી જોડે અરજી જાય, તમારી કુળદેવી જોડે અરજી જાય એટલે મારી જોડે, એટલે મારા જેવી મેળડી જોડે અરજી આવો. એ અરજી મારી જોડે આવો એટલે એ લાફાનો હિસાબ લે. આમ સામે જવું એટલે એવી મારું એવી તકલીફ આલું, પણ તમને સમજણ જ ના પડવા દો. મેં જેમ શરૂઆતમાં કીધું ને કે દૂરથી ડુંગર અઢિયામણા અંદરથી ઓલા, એવી રીતે તમે શારીરિક રીતે તો એટલા મસ્ત દેખાઓ, પણ અંદરથી તમારું આખું શરીર ખોખું કરી નાખ્યું હોય. આ મેળડીનું કામ. બરાબર. પછી છેલ્લા તમારું એ તમારી શક્તિ જવાબ આલવા લાગે. એટલે તમારા જેવા દુખિયારા હોય, ભાવિ ભક્તો હોય, એ મારા જેવી માતાને હોદવા જાય. પછી કોક સતવાળી માતા હોય એમ કહી દે કે ભાઈ ફલાણાની માતા તમને નડવા આવી. હવે દીકરી પ્રત્યે બાપને એટલો લગાવ. માતા ચાદરની અંદર બોલું કે મારો દીકરો ફરતો ફરતો બોલા, વાત તો એકની એક જ કે બાપે દીકરીને માથે હાથ મૂકીને કહી દીધું જા દીકરા. ભલે દીકરીને ચોખવટ કરીને ના કીધું હોય, પણ એ માને તો કીધું હોય કે માં મારી દીકરીને સાચવજે, મારી લાડકવાઈ છે, એના જીવનમાં સુખ સમૃદ્ધિ આપજે, એનું દુઃખ ના પડે એનું ધ્યાન રાખજે. બાપના ગયા પછી એ માતા તો એનું વચન પાળવાની કે મને મારો પૂજનારો આ કામ હોપી ગયો હતો એટલે તો કરવાની જ. માણસ મરી જાય, માતા થોડી મરવાની. એ તો અજર અમર માતાઓ, એને ક્યાં મૃત્યુ આવવાની. હવે આના હિસાબથી પોતાની માને તકલીફ પડી અને માના યાદ આવ્યું મારી દીકરી મારી જોડે બોલતી નહીં, મારી જોડે કોઈ વ્યવહાર કરતી નથી. કે લાય દીકરા તમે શું દુઃખ, આ દુઃખ પૈસાની લેતી દીતીમાં જે પણ કાંઈ પણ વ્યવહારમાં. અને માએ માફી માંગી, પછી ભેગા થઈ ગયા, ચા પાણી અવર જવર બધું ચાલુ. પણ આનો જે હિસાબ લેવા બેઠી હતી એનું કશું જ કર્યું નહીં કર્યું. આજે બે બાજુ મારવા બેઠી. મુખ્ય માતા. પણ મેં જેમ આગળ કીધું એમ ફરી વાર ચોખવટ કરી આલું. આ સંબંધ બગાડનારી, આ મગજ બગાડનારી, આ નખોદની સિકોતરો જે બે ફરસ એ, અને એની પાછળ એના પાવર આપવા વાળી, એના શક્તિ, એના તાકાત આપવા વાળી જો આવી કલકત્તાની કાલી જેવી કાલીને જો ઊભી રાખતી હોય તો મસાણી મેરડી સિવાય કોઈનામાં ગજવું નથી. કલકત્તાની કાલી એટલે વિદ્યાવાળી માતા. શમશાનમાં ખુલ્લા બાલે અને હાડી એની રોડાતી હોય ને પાલવ, એવી ખુલ્લા પગે ફરવા વાળી માતા વિદ્યાવાળી કહેવાય.
પણ એ વિદ્યા મુખ્ય વિદ્યા કોણ? એ જ મસાણી મેળવી. આજે હાજરી આવી હમ. એમાં એક નહીં હમ. ત્રણ આવી. હા. હવે મારો દીકરો રસ્તા પર હતો. હા. એ હાજરી કેવી રીતે બંધ થઈ? થોડુંક કહે તો કદાચ મારા વિડીયોના માધ્યમથી ભાવિકો જુઓ, તેમને વિશ્વાસ આવે કે ના, બાપુની મેળીના પારે જઈએ હમ. અને આપણો ઉદ્ધાર થાય, હમ. તો આપણે બીજી ખોટી જગ્યાએ છેતરાઈએ નહીં. નહીં અને આપણા રૂપિયા વેડફાય નહીં. આ જગ્યાએ સેવાના કામથી, ધાર્મિક સારા ઉદ્દેશ્યથી કોકના જીવનનો ઉદ્ધાર થાય એવું કામ ચાલી રહ્યું છે. તો લાવો આપણે પણ જઈએ. આ હાજરી આવી, હાજરી બંધ કેવી રીતે થઈ? એટલે મેં મારા છોકરા શિવમને કીધું કે બાપુને ફોન કર. શિવમ બાપુ એટલે કોણ? આ જયેશભાઈ તમે મારા માટે તમે બી એક જ છો, એટલે હું એવું જ બોલી દઉં છું. તમે લોકો બાપુ તરીકે ઓળખો હા. અને હું બાપુની મસાણી મેળવી, હમ. એટલે મારા દીકરાની આગવી ઓળખથી મારું નામ મેં એને આપ્યું. હમ. એમ જ ને? હા, એમ જ. એટલે એ બાપુ એ જ મારો દીકરો જે ગાદી પર બેસે એ જ. એ જ. હા. ભલે પછી એટલે એમણે કીધું કે પાણીને છાંટા નાખીને માથા પર હાથ મૂકીને શાંત થઈ જાય એવું કે, હે ને? માનું નામ ના કીધું. માનું નામ લઈને તમે કીધું, શું કીધું તું કે? મને એવું કીધું હતું, પાણીના સુનામણી કરવાની અને પછી માથા પર હાથ મૂકીને મસાણી મેળી માનો, બાપુની મસાણી મેળી માનું નામ દેવાનું અને એને યાદ કરીને માથા પર હાથ મૂકજે એવું કીધું હતું મને. પછી શાંત થઈ જાય એટલે માં તારો રસ્તો કરાઈશ. હમ. થઈ ગઈ તી શાંત? હા. આમાં તૈયારીમાં શાંત થઈ ગઈ? હા, તૈયારીમાં શાંત થઈ ગઈ. એ પહેલા તો શાંત થતા જ નતા, ગુસ્સામાં જેમ ચાલુ જ હતું એમ. આવા મારા કામ. ફોનથી થઈ ગયું. હવા માતાનો વ્યવહાર શું કરશો? તમે કહો. એને કંઈક તો દુઃખ પહોંચ્યું હશે. તું બોલ. તું એનું મુખ્ય કારણ એ જગ્યાનું જે દેવ બતાયા, હમ. એ દેવ કોઈના મગજ ચાલવા દેતું જ નથી. બરાબર? બરાબર. આજે આટલી મોટી ગાદી ચાલતી, હમ. આટલો મોટો સત્સંગ સમારોહ થતો, શું આજે એ સમય ખરો? ના. રમણ હા, રમણભાઈ. દક્ષિણ કાલીના ઉપાસક. હમ. બરાબર? હા. એક સમયે એક ડંકો હતો. હમ. બરાબર? હમ. ભજનિકો કે સત્સંગિકો, હમ. સત્યનું જ્ઞાન આપવાવાળા, સારું શીખ બતાવવાવાળા, હમ. શું આજે એ જગ્યા પર એવી ને એવી, ભલે એમની આત્મા આ ધરતી પર, એમનું શરીર નથી, હમ. પણ શું એવું ને એવું આજે ખરું? ના. નહીં. વ્યક્તિના જતા રહ્યા પછી એની ભક્તિ તો પ્રભાવ છોડે કે નહીં? છોડે. નથી એનું કારણ હક ન અધિકાર. હમ. આજે રડવા આવી ને, હમ. અને જે બોલી ગઈ કે હું મસાણી મેળવી, હમ. આજે રડવા આવી ને, એ બે શીખોતરો. હા. મારું કોઈ નથી, મારે જવું તો જવું કઈ, મારે કેવું તો કેવું કોણ? હમ. બરાબર? જોડે મસાણી મેળવી એટલા માટે આવી, હમ. કાની પાછળ હું બેઠી છું. અને પછી કાલી, હા. જેને પોતાના પિતા પૂજતા, હા.
રામકૃષ્ણ પરમહંસની ભક્તિ કરો એટલે કાલી આવન આવ જ. એમાં કોઈ બે મત નહીં. અત્યારે મારા દીકરાને કોઈ ગુરુ બનાવી દે ને એની ભક્તિ પાછળ લાગી જાય. અત્યારે તો ઘણા ગુરુઓ થઈ ગયા. મારો દીકરો તો કોઈ દિવસ એવું કહેતો નહીં કે મારી ભક્તિ કરજો, બરાબર, કારણ કે એ પોતાના સામાન્ય માણસ સમજે છે. પણ કદાચ કોઈ કેમ કે બાપુની મસાણી મેળીમાં તરીકે મારી ઓળખ, મારા દીકરાની ઓળખ, અને કદાચ કોક મારા દીકરાના નામથી ભક્તિ કરે ને તો મારો દીકરો ના જાય, પણ હું બાપુની મસાણી મેળી તરીકે હું મારી ફરજ પૂરી કરવા જાઉં. મારા દીકરાને બોલાવે છે ને એટલે મારે જવું પડશે. મારા દીકરાના નામની ભક્તિ કરે છે ને એટલે મારે મેળવીને એની ઈચ્છા પૂરી કરવા જવું પડશે, બરાબર. એટલે જ્યારે દુઃખ લાગે કે કાંઈ પણ આવે ને ત્યારે આપણા પિતાએ કે આપણા ગુરુએ આપણા માથે હાથ દીધા હોય ને તો એ ભક્તિવાળો દેવ હાજર થાય. પહેલા તો તમે લોકોએ સમાધાન દેવનું કર્યું નહીં, એનું દંડ પાણી શું કરશો? એના ગુના, એ ગુનો તો તમને અહેસાસ ખરો કે ગુનો કહેવાય કે ના કહેવાય? કે અમે માતાને ભૂલી ગયા ને અમે ભેગા થઈ ગયા. ભલે જ્ઞાન નહોતું પણ હવે તો છે ને આવે છે. તો એવું તો કહેવાય કે માં અમારાથી તો આ ગુનો થયેલો કહેવાય. હવે અમારા ગુનામાંથી બચવા શું કરીએ? તો હું ગુનાનો રસ્તો બતાવું. ચકલાને ચણ નાખ્યું હતું 15 કિલો. તમે કીધું હતું ત્યાર પછી બીજું તમે જે કંઈ પણ કહેશો એ કરશું આ ગુના પેટે. ચકલાને ચણ નાખ્યું પણ ત્યાં જઈને કાલીને તો એવું કહી શકાય ને કે માં તમે મારા પિતાના પૂજેલા માતાજી થાઓ. મારા પિતાએ મને આશીર્વાદ આપ્યો એટલે તમે મારી જોડે આવ્યા. પણ માં તને હજુ પૂજવા વાળા તારા ઘરમાં 2 દીકરા બેઠા છે, બરાબર. તું મારા ઘેર માં મને કદાચ બહુ જ ભીડ પડે, બહુ તકલીફ પડે અને કોઈ મારો આરો ના હોય ત્યારે હું તને ટંકો કરું ત્યારે આવજે. ત્યાં સુધી તારી ફરજ તારા કુટુંબ પરિવાર મળે. કેમ કે મારી કુળદેવીને તને રાગ આવશે નહીં. એવું તો થઈ જઈને કહેવાય. બીજા નંબરે 15 કિલો ચકલાને ચણ નાખ્યો. વાત વરી ત્યાં આવશે. પોતાની માએ માફી માંગી ને તારું તો પૂરું થયું, પણ હવે કાલીનું આવ્યું ને તો ગમે તે તું દીકરી તો એ વહુ ખરી ને, એ વહુ તો ખરી. દીકરી ઇજ્જત કહેવાય તો વહુ ઇજ્જત ના કહેવાય. તમે લોકોએ મનથી માફી માંગી લીધી. દીકરી હજુ એક વાત મેં જેમ કીધી કે ફરી વરીને ત્યાં આવી કે માએ માફી માંગી. ગલતી માને અહેસાસ થઈ ગયો, પણ પછી તને એવું તો થવું જોઈએ ને. ભલે તારી માં આગળ નહીં, કોઈની આગળ નહીં, પણ એ માને એવું તો કહેવાય કે માં આ નડવા વાળું મગજ બગાડી ગયું અને આપણી વચ્ચે આ બોલા થયા અને આવી વસ્તુ ઊભી થઈ ને હેરાન થયા અને તને મારી આગળ 2 હાથ જોડવા પડ્યા. એ હાથ જોડ્યા ને માં, એ મારા જિંદગીભર આખી જિંદગી ઋણ રહી જશે માં. એ તે મને હાથ જોડ્યા ને એ મારી ભૂલ, મને માફ કરજે કે તું મારી જનેતા થઈને મેં તને હાથ જોડાવડાયા શક્તિના માધ્યમથી. ગમે તે મારી જોડે ખોટું થયું હતું એટલે મને દુઃખ લાગ્યું હતું.
શું આટલું કરી દે કાલી મસાણી જે નકોદરી કહેવાય એ અને જે બધી શિકોતરો છે એ શું આટલું કરી દે તારી માં ટાળક પહોંચે પાછી વળી જાય કે ના વળી જાય એ મેં માતાએ બતાવ્યું માફી કઈ વસ્તુની માંગવાની કઈ વાતની માંગવાની આ બોલા કરી નાખું કમા નડવા વાળા દેવોએ મગજ ખરાબ કર્યા અને આપણા અબોલા થયા અને આપણી બેની વચ્ચે દુશ્મનાવટ થઈ અને ગમે તેવું હોય દેવે દેવના કામ કર્યા અને મારા ન્યાય લેવા મારું દેવ તને નડવા આવ્યું બરાબર અને તે મારી આગળ માફી માંગી બે હાથ જોડ્યા પણ તું મારી જનેતા એ જનેતા તરીકે તે દીકરીની આગળ હાથ જોડ્યા ને માં આ ભૂલની હું તારી આગળ માફી માંગુ મને આ ભૂલની માફી આપીશ લે હું માતાએ કહી આવું જો વિડીયોના માધ્યમથી હું દરેકને કહું હજુ પણ કોઈ વહેમાન ખાણ ખાતા નહીં હું તો ગાદી પર બેહું ને એટલે સત્ય માતા સત્ય બોલવા વાળી કોઈ એમ ના કહેતા કે મારો વારો આવશે હું નમાઈશ સત્યની આગળ સત્ય વાત હશે તો જ હું નમવા દઈશ બાકી અસત્યમાં તો આજે નહીં કાલે નહીં હું બાપુની મેળી જેમ આજે અહીંયા સાક્ષી ભરવા બેઠી એમ હું બધે જ્યાં જ્યાં મારું માનવામાં હશે ને ત્યાં ત્યાં ઊભી રહીશ એટલે એ વેમ ક્યારેય કોઈએ પાલવવો નહીં કે મારા ત્યાં પણ માફી માંગવા આવશે જ્યાં સુધી હું બેઠી મારી જોડે હિસાબના ચોપડા પડ્યા કોને માંગવી કેવી રીતે માંગવી એ હું માતા નક્કી કરીશ કોઈ જે ખોટો રસ્તો બતાવું ના ના તમે લોકો અંદર ખાને શું ચાલે એ તમે બધા જાણો જ છો ને હા જાણો છો ને હા પણ જે મેં ન્યાય કરાયો શું મેં એ વસ્તુ ધ્યાનમાં રાખી કે હું આનો ઉલટો ન્યાય બતાવું હે તો ન્યાય થઈ જશે જે હકનો અધિકાર લાગુ પડતા એ હકના અધિકારના આધાર પર જ ન્યાય બતાવ્યો ને હા કે માનો અધિકાર વધારે દીકરી પર કે દીકરીનો વધારે બરાબર માએ તો એની ફરજ પૂરી કરી કે લાઈન મારી તકલીફ દૂર થાય મારી દીકરીને મારાથી વિરોધો પૂરો થાય તો મારા બે હાથ જોડવાથી હું ઘટી જવાનું ઋષિમાં સાચી વાત કે ખોટી વાત તો જો માં માફી માંગી શકતી હોય તો જ્યારે હાથ જોડવા જતી હોય તો પોતાની માતા પોતાની કુળદેવી કશું યાદ ના હોય કે જે મારી માને તકલીફ આલવા ગઈ હોય એ માતા તને પુકાર કરું છું બરાબર પણ આજ મારી માએ હાથ જોડી લીધા આ હાથ જોડતા જોડતા જો એના હાથ પકડી લીધા હોય ને કે માં ઊભી રહે માં અહીંથી તારું પૂરું થાય અને જે મારું નડવાવાળું દેવ હોય ને એની સાક્ષીમાં માં અહીંથી પૂરું કરું છું નળવાળાથી આપણા મગજ બગાડ્યા અને આપણા વચ્ચે સંબંધ બગાડ્યા તું માં થઈને માફી માંગી માં મને ખબર પડી ત્યાર પાછળથી પડી તું મને માફ કરી દઈશ ને? એકદમ ગુસ્સો કેમ આવી ગઈ મારું કારણ કઈ નતું નહીં મારા ગુસ્સો આવે મારા શરીરમાં કઈ બહુ તકલીફ હતી મારી ગુસ્સો થઈ ગઈ એક સોણ માટે એટલે એ આવીને કામ કરી ગઈ એમ પછી આને તો બહુ લાગી ગઈ તો બહુ નિસાઈ ગઈ રડી પછી ઘરે મોહલ્લામાં આવે તો છેટું અડધી રસ્તે આવે ભાઈ વહી જાય ને વાત કરે એટલે બધા મોહલ્લામાં તો જોઈ ને છોકરી આવીને વહી જાય ઘરે નથી આવતી કેમ એ લોકોને શું સમજાવો પછી મેં કીધું મારા મનમાં તો કંઈ છે મેં તો માપા કરી દીધી તું કેમ નથી આવતી એમ આ લોકોમાં ચર્ચા થાય સારું લાગે મેં કીધું કે વાસણ છે ખખડે મેં કીધું મનમાં થોડું પકડી રાખાય આવું થયું થયું હું તો ભૂલી ગઈ કે દીની મેં પછી આવતી થઈ એમ એના મનમાંથી ગુસ્સો નતો ને તું શાંત થઈ જાય મારા મનમાં કાંઈ નથી ભાઈ એમ એ એક્સ્ટ્રા મારા મનમાં જે આવી બોલી આવી ગઈ એ કંઈક પરિબળ બીજું જ હતું એ હવે ખ્યાલ આવે છે એકદમ ગુસ્સો કેમ આવી ગયો મને એમ મારા શરીરમાં પીડા મને તબિયત નથી હારી મારી
બહુ સરસ શરીર દુખતું હતું, બહુ તકલીફ હતી. એમાં આ પછી રડવા માંડી. પછી દેવ બધું મને ચાલે રાખે, હું કરું, હું ક્યાં જવું? એટલે ગુસ્સો થઈ ગયો, એટલે એને લાગી ગઈ ખોટું યાર કે તાર જોડીને આવું છે, મારા ઠેકાણા નથી, ક્યાં જોડીને આવું મેં ત્યાં સુધી ગોઈલી નહીં. હું જતું જ કરી દઉં ભાઈ, જેને હોય તો બોલે બે હાથ જોડી દઉં, મારી ભૂલ થઈ ગઈ બોલી, બસ શાંતિ જોઈએ. કોઈ સમજે નહીં, સમજવા ના માંગે તો કે બે હાથ જોડી દેવાના, ક્યાં નીચા પડી જવાના છે. તમને કહી દે બે હાથ જોડે આપણે આરામ થઈ જાય. નીચાનામાંથી શું થાય ભગવાન? પોતાના સંતાનો માટે જતું કરવાવાળી હોય ને, ગમે તેવો ગુનો ઓળી લેવાવાળી હોય ને, ગમે તેવી તકલીફ પીડાને સહન કરવાવાળી હોય ને, એના માં કહેવાય. આખી જઈ જાય ગમે તે બોલે, પણ છોકરાનું ગુરુ નથી. એને તો આનું દુઃખ લાગે ને આનું દુઃખ લાગે, બે બાજુ દુઃખ લાગે. આનું ગુરુ ન થવું જોઈએ, આનું ન ગુરુ થાય. પોતાની સંતાન એટલે ને એવું કામ ગમે તેવા પણ મેં પેટ ચીરીને પેદા કર્યા, એટલે ગમે તેવા પણ મારા દીકરાને ભાવ હૃદય જોઈ નથી આપતું, સમજી નથી આપતું, એ મોટું દુઃખ છે. એના માં કહેવાય. આવી માઓ હોય ને, આવી દીકરીઓ હોય ને, અને આવી ભૂલો થઈ હોય ને, તો હું માતા વ્યાજબી ન્યાય બતાવું. કમ્પ્લીટ હિસાબ કિતાબ મારા ભગવાનના ઘેર જઈને વાંચીને આઈને બતાવું. બરાબર? બાકી અહમના રવાડે ચડ્યા હોય, ગમે તે હોય, દીકરી હોય, દીકરો હોય, મા હોય, બાપ હોય, કોઈ પણ હોય, પણ મારા ભગવાનના ચોપડે વાંચવા જાઉં ને એટલે મારો ભગવાન કે હજુ આના 2 ઝાપટ વધારે ખાવાની લખી છે, એટલે હું ખાલી હાથ પાછી આવું, રાહ જોઉં, પછી હિસાબ લેવા જાઉં. કારણ કે ન્યાય ક્યાં થાય? સમજણ હોય ને ત્યાં ન્યાય વ્યવહાર થાય, પણ જ્યાં સમજણ ના હોય ત્યાં ન્યાય વ્યવહાર ના હોય, ત્યાં સજા હોય. તમે કોર્ટમાં જાઓ અને ચોરી કરી હોય કે કોઈનું મર્ડર કર્યું હોય, જજ સાહેબ તમને સજા આપવાના હોય અને કેદી ગુનેગાર વ્યક્તિ એવું કહે, એનો વટ રાખતો હોય, બરાબર, કે તું મારું કશું નહીં પગાર લઈશ, ચાલે ખરા? ના. જજ સાહેબ સજા ફટકારે કે ભાઈ આને ફાંસીએ લટકાવો, તો પેલો ગમે તેટલો પૈસાવાળો હોય કે તાકાતવર હોય, શું એ ફાંસીથી બચવાનો ખરા? ના. એ જ દેવગતિના નિયમોમાં છે કે એકવાર મોકો આપી દીધો અને એકવાર સુધરવાનો અવસર આપી દીધો, બીજી વાર આપ્યો, ત્રીજી વાર આપ્યો, પણ જો વ્યક્તિ સુધરે નહીં અને અવારનવાર એવું ચાલુ રાખે, પછી એની સજા ભગવાનના ઘેર નક્કી થઈ જાય. બરાબર? અને હું તો પોલીસ જેવી માતા, અને એમાંય પાછી એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ જેવી. મને એકવાર લિસ્ટ આપી દે કે આટલા ઉડાવવાના, એટલે હું પાછળ દોડું. પણ કે એના મારવા માટે મારા પોલીસના જેવી બંદૂકો નહીં લાવવી પડતી. આજના જમાનામાં હોસ્પિટલો કેટલા ભરાયેલા છે, એ જ ગોળીઓ કાફી છે. આજે માના પગે પડી, પણ એવી જ પિયર જઈને ઉંમરે પગે લાગીને ન્યાય વ્યવહાર પૂરો કરીને જગ્યાનું અત્યાર સુધી વાપર્યું, ખાધું પીધું, ત્યાં ગાદીએ બેસીને પોતાની જનેતાને પૂછવાનું, ભલે બાપ હાજર નથી પણ આજે બાપનું અડધું અંગ એટલા માં હાજર છે. બરાબર? ભલે પોતાના ધણીની માન મર્યાદા રાખીને ગાદી પર એ પત્ની સવાર ના થઈ શકતી હોય ને, પણ એના જ્યાં એના બેસતા ફાવે ત્યાં બેસીને એને પૂછીને કે માં, મેં આટલા વર્ષો સુધી તમે પાલન પોષણ કર્યું,
પણ આજ નખો દેવ મારી જોડે કાલ ઉઠીને લેવા ના આવે વ્યવહાર, એના માટે મારે અહીં કેટલું ચૂકવણું કરવું, શું દંડ પાણી કરવું, શું વ્યવહાર આલવો, માં તું નક્કી કરીને મને કે. એ દિવસથી તારે એ ઘરના છેડા પૂરા. બરાબર. પણ ગુરુ પંથવાળા છો ને, હા ગુરુ પંથવાળાની એક વસ્તુ ખાસ કહીશ, શિષ્ય બનવાની તાકાત હોય ને તો પહેલા શિષ્યના નિયમો ને એના ધર્મ જાણજો. ખાલી પોતાના ફાયદા માટે ગુરુ ગુરુ કરીને હેડ્યા જતા નહીં, કોઈ ગુરુને બદનામ કરતા નહીં. કારણ કે મનુષ્ય રૂપી અવતાર તરીકે જે વ્યક્તિને તમે ગુરુ બનાવતા હોય, દાખલા તરીકે કોઈ પુરુષ હોય ને એનો ગુરુ બનાવ્યો હોય અને એ મારા ભગવાનના ગેરઅંશ બનીને ઉડીને જતો રહ્યો હોય એનો આત્મા, પણ એનો અડધો અંગ એટલે એની પત્ની જીવતી હોય ને તો તમારે એમ જ સમજવું કે મારો ગુરુ અડધા રૂપમાં શક્તિ સ્વરૂપમાં મારી સમક્ષ ગુરુ ગાદી પર હાજર ને હાજર જ. પછી તમે ગુરુના માન આપો અને એના અર્ધાંગના માન ના આપો ને તો તમે ગુરુ દોષના ભાગી જ. એકવાર ગુરુ નડન, મારો ભગવાન ડાયરેક્ટ નડે ને કોઈ ગુનાથી તો તમારો ગુરુ આડો આવશે. આમ હું 1000 વાર બોલીશ, કારણ કે આજે બધાના ગુરુ બનાવવાના બહુ શોખ પડ્યા, પણ ગુરુના નિયમો કોઈને ખબર નથી. તમારા કોઈ ગુનાથી મારો ભગવાન સીધો શંકર ભોળાનાથ ત્રિશુલ લઈને પાછળ પડશે ને કે મારો નારાયણ સુદર્શન ચક્ર લઈને પાછળ પડશે ને, પણ તમારો ગુરુ જો તમારી માટે જીવ આપી દે એવો તમારા પર વિશ્વાસ રાખવાવાળો ગુરુ હશે ને તો એ ભગવાનને ઊભા રાખશે. ભગવાન ઊભા રહો, મારો શિષ્ય છે અજ્ઞાની છે, એને જ્ઞાન નથી એટલે ભૂલ કરી બેઠો, હું એને જ્ઞાન આપી એનાનો સુધારો કરાવીશ તો ભગવાન ઊભા રહી જાય. બરાબર. પણ જો ગુરુનો ગુનો કરો અને ભગવાનની જોડે જાઓ તો ભગવાન શું કહે, જેને તને ચાલતા શીખવાડ્યું, જેને તને જ્ઞાન આપ્યું, જેને તને તારો ઉદ્ધાર કર્યો, જેને તને તારા જીવનનો માર્ગ તને લક્ષ્ય બતાવ્યો, તું એનો નહીં થયો તું મારો શું થઈશ? શું ભગવાન કે કોઈ ગુરુ અહીં બચાવશે? બચાવો. એટલા પહેલા પૂરતું જ્ઞાન લેવા માટે ભક્ત બનો, ભાવિક બનો, પછી સીધા ગુરુની ગાદીની નજીક પહોંચો. આજે પૂર્ણ તો કોઈ જ નથી, બરાબર, પણ પેલી કહેવતના પ્રમાણે ના બનો કે અધૂરા ઘડા છલકાય વધારે. ગુરુની આગળ ગમે તેવા તમે રૂપિયાવાળા હોય, ગમે તેવા તમે ગાદી, તમે મોટી ખુરશીવાળા હોય, ગમે તેવા અધિકારી હોય, મોટા બિલ્ડર હોય કે ગમે તે હોય, તમે કરોડપતિ અરબપતિ હોય, પણ તમારા ગુરુની આગળ જાઓ ને એટલે શૂન્ય થઈને તમારા ગુરુના ચરણોમાં જ બેસવાનું, તો જ તમારું શિષ્ય ધર્મ પાકું. બાકી તમે એમ કહો કે મારા ગુરુની બાજુમાં હું ખુરશી લઈને બેસું કે બરાબરી બેસું, ત્યાં જ તમારું ધર્મ પૂરો. તમે તમારા ગુરુના લેવલ સુધી પહોંચી ગયા એટલે ગુરુને એવું થઈ જાય કે હવે મારા શિષ્યને મારી જરૂર નથી, એટલે તમારા સંબંધ ત્યાંથી પૂરા. મારી વાત સાચી ખોટી? હાજી. બધાને ગળે ઉતરી? હા. ખોટું તો જ્ઞાન નહીં આપ્યું? ના. શું આ માજીના આજે એ ભાવ, એ માન સન્માન ખરું? બહુ ઓછા છે. ગણ્યા ગાંઠ્યા છે જે રીતે છે ભાવ ઓછા છે. એટલા જ હું માતા કહું કે આજે લોભિયા વધારે. સકામ કામ થઈ મારે લોભિયા વધારે કે ભાઈ મારા ગુરુ ખરા ને, મારું કામ થાય છે ને ચલો. ગુરુ ગયા એટલે બધું ગયું, આપણે કોઈની જરૂર નહીં, આપણે હવે બીજે પકડો. બરાબર. તો તમારી ભક્તિ કેવી? તમે ગુરુના માટે આયા શું કરવા? તમે એનો ગુરુ શું કરવા કહો? પછી
તમે મહારાજ કહી શકો, ભગતજી કહી શકો, ગુરુ શું કરી તરીકે શું કરવા સંબોધન આપો. બરાબર. એટલે હું માતા બોલી ગુરુના શિષ્યના સંબંધના લજવશો નહીં. અને જો એકવાર મોંથી નીકળી જાય કે મારા ગુરુ, તો શિષ્યનું ધર્મ પૂરેપૂરું પાલન કરજો. એકવાર ધારણ ગુરુને છે ને, ગુરુનો કોઈ ચહેરો નથી. બરાબર. સત્ય એ જ ગુરુ. પછી તમે ચહેરા પકડવા જાઓ તો તમે હજુ કાચા પોચા કહેવાઓ. ભલે આટલું કરજો, વ્યવહાર પૂરો થાય. બરાબર. ભલે રામ.